दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્સ્ટ લેક્ચર જોઈ લીધું છે કરંટ ઇલેક્ટ્રિસિટીનું, જેની અંદર મેં તમને આની વિદ્યુત પ્રવાહ વિશે સમજાવ્યું છે. આપણા સેકન્ડ લેક્ચરમાં આજે સમજીએ એક ઇલેક્ટ્રોન થિયરી સમજીએ. વાસ્તવમાં મારે સમજાવવાનો ઉદ્દેશ્ય તમને ડ્રિફ્ટ વેગ છે, પણ ડ્રિફ્ટ વેગ સમજતા પહેલા એક ઇલેક્ટ્રોન થિયરી સમજીએ. તો શરૂઆત કરીએ. તો શરૂઆતમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ જ સમજવાનો છે. આપણે ડ્રિફ્ટ વેલોસિટી, ડ્રિફ્ટ વેગ સમજવાનો છે. પણ વાહકનું વિદ્યુત શાસ્ત્ર, જેને ઇલેક્ટ્રોન થિયરી કહીએ છીએ, મતલબ કે જે વાહકની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે વર્તે છે, અથવા તો એમ કહી શકીએ કે સુવાહકનું વિદ્યુત શાસ્ત્ર. સુવાહક, માની લો કે એક વાહક છે, સામાન્ય કન્ડિશનમાં છે. સામાન્ય કન્ડિશન એટલે અલગ કરેલો વાહક, આઇસોલેટેડ કંડક્ટર. ઓકે, અને આપણે શું કહીશું? અલગ કરેલો વાહક. અલગ કરેલો વાહક, આઇસોલેટેડ કંડક્ટર. આઇસોલેટેડ કંડક્ટર. જ્યારે વાહક અલગ કરેલો હોય, તમે જાણો છો કે આ પ્રમાણે એના અંદર ઇલેક્ટ્રોન ઝૂમ 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 આ પ્રકારે ગતિ કરતા હોય છે. મતલબ ગતિ કરે, અથડાય, બીજી દિશામાં જાય, ગતિ કરે, અથડાય, બીજી દિશામાં જાય. તો આ પ્રમાણે વાહકો ગતિ કરતા હોય છે. હવે આ ઇલેક્ટ્રોન સતત ગતિ કરતા હોય છે. હવે આવું થવા પાછળનું કારણ શું? શરૂઆતથી કરીએ તો શરૂઆતમાં આપણે જાણીએ છીએ 0 કેલ્વિન તાપમાન હોય ને, આ તાપમાને ઇલેક્ટ્રોન બધા સ્થિર થઈ જાય. ત્યારે પછી શું થાય? ઇલેક્ટ્રોન કોઈ પણ પ્રકારે ગતિ દર્શાવતો નથી, એકદમ સ્થિર થઈ જાય. પણ આપણે જીવીએ છીએ ઓરડાના તાપમાને. ઓરડાનું તાપમાન એટલે કેટલું થઈ જાય? 27 ડિગ્રી સેલ્સિયસ is equals to 300 Kelvin, which is too much high. ના ઘણું બધું તાપમાન હોય, ના ઘણા આ તાપમાન શોષે ત્યારે ઇલેક્ટ્રોન પાસે થર્મલ એનર્જી આવે, અને આ થર્મલ એનર્જીના કારણે ઇલેક્ટ્રોન શું કરે છે? વાહકમાં ગતિ કરે છે. નોર્મલી એની પાસે એનર્જી હોય ને એટલે સીધો જવામાં થાય, પણ જેવો સીધો જાય છે કે કોઈ ધન કેન્દ્ર સાથે અથડાય એટલે એની દિશા બદલે, વળી પાછું બીજા કોઈ ઇલેક્ટ્રોન સાથે અથડાય એની દિશા બદલે. આમ ઇલેક્ટ્રોન સતત ઝિગઝેગ મોશન કર્યા કરે, સતત ફર્યા કરે વાહકની અંદર. અને વાહકની અંદર ફર્યા કરે છે એટલે એકમ સમયમાં વાહકમાંથી આ તરફ જતા અને આ તરફ જતા વિદ્યુત ભારોની સંખ્યા તો શૂન્ય હોય, એટલે આમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી. સામાન્ય કન્ડિશનમાં આઇસોલેટેડ કંડક્ટર હોય ત્યારે કોઈ પણ અલગ કરેલો વાહક હોય ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રવાહ વહેતો નથી. હા, ઇલેક્ટ્રોન ગતિ કરે છે, પણ કેમ ગતિ કરે છે ઇલેક્ટ્રોન? કારણ કે એમની પાસે શું છે? થર્મલ એનર્જી. થર્મલ એનર્જી ક્યાંથી મળે છે? એને ઓરડાના તાપમાને. આ પહેલી વાત યાદ રાખશો. માની લો કે જો આની અંદર ઇન્ટરનલ, અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? 0 હોય. આના કારણે ઇન્ટરનલ ઓલવેઝ શું થાય? 0 થાય. ક્યારે? સામાન્ય અવસ્થામાં વાહકને. હવે આ વાહકને ઉપાડીને એવી રીતે મૂકી દો કે જ્યાં એક વિદ્યુત ક્ષેત્ર હોય. ફોર એક્ઝામ્પલ આ રીતે કોઈ એક વિદ્યુત ક્ષેત્ર છે આ પ્રમાણે, ને એની અંદર વાહકને આપણે મૂકી દઈએ છીએ. વાહકને તમે અહીંયા મૂકી દીધું. કહેવાનો અર્થ એવો થયો કે આ પ્રમાણે પોઝિટિવ ચાર્જ તરફથી વિદ્યુત ક્ષેત્ર લાગે અને નેગેટિવ તરફ જાય. આ તો જાણો છો ને તમે લોકો. તો આ સિચ્યુએશનમાં વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે આ પ્રમાણે લઈ લઈએ. ચલો, આ પ્રમાણે લઈ લઈએ. તો હવે શું થશે? તો કે અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પોઝિટિવ, જો સમજો, આ તરફ પોઝિટિવ છે એટલે કેટલાક ઇલેક્ટ્રોન આ તરફ આવશે, આ તરફ આવશે અને અહીંયા એકઠા થશે. અહીંયા આગળ અહીંયા કેટલાક ઇલેક્ટ્રોન એકઠા થશે, અહીંયા નેગેટિવ ચાર્જ એકઠા થશે અને એ જ પ્રમાણે અહીંયા પોઝિટિવ ચાર્જ એકઠો થશે.
મતલબ બહારની તરફ જે ઈ એક્સટર્નલ લગાવ્યું, ઈ એક્સટર્નલ એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, એટલું ને એટલું અહીંયા ઈ ઇન્ટરનલ બનાવશે. ઇન્ટરનલ સમજો છો? જેટલું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બનશે એટલું ને એટલું અંદર બનાવશે. ફોર એક્ઝામ્પલ, આપણે 5 ન્યૂટન પર કુલંબ વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું આ દિશામાં, તો ધારો કે 5 લાખ ઇલેક્ટ્રોન આ બાજુ, 5 લાખ પોઝિટિવ ચાર્જ આ બાજુ આવી ગયા. તમે વધારો, 5 ના બદલે 10 કરો તો 5 ના બદલે 10 લાખ ઇલેક્ટ્રોન આ તરફ ને 10 લાખ. ઉદાહરણ આપું છું તમને, આવી શકે. તો જેમ જેમ આપણે અહીંયા વધારશું એમ પોઝિટિવ અને નેગેટિવ ચાર્જની સંખ્યા બંને તરફ વધશે, પરંતુ એનું નેટ ઈ નેટ એટલે ઈ એક્સટર્નલ માઇનસ ઈ ઇન્ટરનલ બંને થશે. કારણ કે ઈ એક્સટર્નલ ની દિશા કઈ છે? આ દિશામાં આપણે લાગુ પાડી ને આ પાડ્યું, ને ઈ ઇન્ટરનલ વિરુદ્ધ દિશામાં લાગુ પાડે. તો સુવાહકને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે સુવાહકની અંદર ઈ નેટ હંમેશા કેટલું થાય? 0 થાય. બીકોઝ ઈ ઇન્ટરનલ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ એક્સટર્નલ. ઇન્ટરનલ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ એક્સટર્નલ. સુવાહકનો વિદ્યુતશાસ્ત્રમાં યાદ રાખજો, નોર્મલ અવસ્થામાં હોય ત્યારે પણ ઈ ઇન્ટરનલ 0 હતું, અને જ્યારે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે પણ એનું ઈ 0 હતું. કારણ કે અહીંયા આગળ નેગેટિવ અને પોઝિટિવ ચાર્જ ભેગા થાય છે. તો આ શું છે? સુવાહકને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો કે ન મૂકો, એના અંદરનું વિદ્યુત સ્થિતિમાં એના અંદરનું વિદ્યુત ક્ષેત્ર શું હોય? 0 હોય. સામાન્ય અવસ્થામાં ઇલેક્ટ્રોન મૂવ કરતા હોય, પરંતુ જ્યારે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવો તો અંદર પણ એક વિરુદ્ધ દિશામાં એટલું જ ઇલેક્ટ્રિક ફિલ્ડ બને કે જેથી તેનું ઈ નેટ કેટલું બને? 0 બને. સમજ પડે છે ને? આ કોના માટે છે? આઇસોલેટેડ કંડક્ટર, અલગ કરેલા વાહક માટે. અલગ કરેલા વાહક માટે. એનો અર્થ શું થાય કે ઇલેક્ટ્રોન શું કરશે? તો આ ઇલેક્ટ્રોન છે, જો ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે. ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ છે, અને આ અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન દરેક ઇલેક્ટ્રોન, યાદ રાખજો, સામાન્ય અવસ્થામાં ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે. એને વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું હોય તો પણ અને ન મૂક્યું હોય તો પણ, વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું હોય તો શું થશે? ઈ ઇન્ટરનલ તો 0 છે. ઈ ઇન્ટરનલ 0 એટલે ઇલેક્ટ્રોન પર કોઈ નેટ ફોર્સ તો લાગશે નહીં. લાગશે નેટ ફોર્સ? એટલે ઇલેક્ટ્રોન એક પ્રકારે ઝિગઝેગ ગતિ કરશે. કેટલાક ઇલેક્ટ્રોન આમ જમા થશે જો તમે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકશો તો, અને અંદરનું ઇન્ટરનલ તો 0 થશે. એટલે આ સામાન્ય પરિસ્થિતિમાં પણ ઇલેક્ટ્રોન હંમેશા આ પ્રમાણે અલગ અલગ માર્ગે ગતિ કરશે. સમજ પડે છે ને? તો આવી અવસ્થામાં યાદ રાખજો, ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોનની સરેરાશ ઝડપ છે ને એ શૂન્ય નથી થતી. વી એવરેજ લો, વી એવરેજ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પરંતુ સરેરાશ વેગ માટે ઉપર શું મૂક્યું? સદિશનું ચિહ્ન. સરેરાશ વેગ હંમેશા શું થાય છે? 0 થાય છે. કારણ શું છે? તો કે એક ઇલેક્ટ્રોન અહીંયા ગયો, અહીંયાથી એક ઇલેક્ટ્રોન અહીંયા જાય છે, અહીંયા અથડાયો, અહીંયાથી આમ ગયો, અહીંયા અથડાયો, અહીંયાથી આમ ગયો, અહીંયા અથડાયો, આમ ગયો, અહીંયા અથડાયો, આમ ગયો, અહીંયા અથડાયો, ફરી પાછો અહીંયા આવશે તો એનો સરેરાશ ફરી ત્યાં જ રહે. તો એની ઝડપ, મતલબ આ અંતર કાપ્યું, અંતર ભાગ્યા સમય, બરાબર? તો એની ઝડપ 0 નથી, પરંતુ સ્થાનાંતર કેવું થાય? અંતિમ સ્થાન ને પ્રારંભિક સ્થાન કેવું થાય છે? એક જ થાય છે. એટલે વેગ કેવો થાય છે? 0 થાય છે. સમજો છે ને? તો વી એવરેજ મતલબ કે સરેરાશ ઝડપ 0 નથી, પરંતુ સરેરાશ વેગ કેવો થાય છે? 0 થાય છે. આ ખાસ ખાસિયત યાદ રાખશો, આના માટે યાદ રહેશે ને? હવે આ તો આઇસોલેટેડ હતો. આ કંડક્ટર કેવો છે? આઇસોલેટેડ. પહેલામાં હતો
એનો એ જ કંડક્ટર છે, અલગ કરેલો વાહક. હવે આપણે એવું કરીએ કે વાહકને બેટરી સાથે જોડી દઈએ. તો મારી પાસે આ વાહક છે, આ વાહકને જેવો હું બેટરી સાથે જોડીશ, જેવો હું અહીંયા બેટરી સાથે જોડીશ કે શું થશે, તો કે આ પોઝિટિવ ચાર્જ, આ અહીંયા નેગેટિવ કરી દઈએ. નેગેટિવ અને પોઝિટિવ ચાર્જ. તો આ તરફ પોઝિટિવ અને આ તરફ નેગેટિવ હશે, આ નેગેટિવ અને પોઝિટિવ. તો હવે શું થશે, ઇલેક્ટ્રોન પર એક નેટ ફોર્સ લાગશે. હવે વાહક અલગ કરેલો નથી, હવે વાહક જોડ્યો છે. પહેલા કેવો હતો, હું તમને વાહકનું વિદ્યુતશાસ્ત્ર સમજાવું છું. વાહકને બેટરીથી જોડતા. આ નીટનો ટોપિક એ માટે છે કે આ સમજશો ને એટલે તમારા મગજમાં આખી વાત સમજાઈ જશે, આખી આઈડિયા સમજાઈ જશે. તો વાહકને બેટરીથી જોડવામાં આવે તો હવે શું થશે, હવે ઈ ઇન્ટરનલ 0 રહેતું નથી. ઈ ઇન્ટરનલ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કારણ શું છે કે હવે ઇલેક્ટ્રોન ભેગા થતા નથી, સિસ્ટમ એને ખેંચી લે છે. અહીંયા ઇલેક્ટ્રોન ભેગા થયા કે બેટરી તરત જ એને શું કરશે, ધક્કો મારશે અને પોઝિટિવ ચાર્જ શું કરશે, ઇલેક્ટ્રોન એને ખેંચી લેશે. મતલબ અહીંયા આગળ નેગેટિવ ચાર્જ સતત ખેંચાશે, અહીંયા પોઝિટિવ ચાર્જ સતત જમા થશે. ઓકે, એટલે એ શું થશે, અહીંયા પોઝિટિવ ચાર્જ સતત જમા થશે અને અહીંયા નેગેટિવ ચાર્જ અહીંયા સતત જમા થશે. ઓકે, તો હવે આ ઇલેક્ટ્રોન શું કરશે, ગતિ કરશે. ઇલેક્ટ્રોન આમ ગતિ કરી અને જો ફટાફટ ગતિ કરે છે. જેવી બેટરી જોડાય કે ઇલેક્ટ્રોન શું કરવા લાગે છે, ગતિ કરવા લાગે છે. આવા સમયે પોતે તમે વિચારો, હવે ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે છે, તો ઇલેક્ટ્રોન પાસે એક સર્ટેન ગતિ આવી જાય છે. તો આવા સમયે તમે આ પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ, અથવા આ તરફ નેગેટિવ લો, આપણે ગતિ કરાવી છે એ પ્રમાણે તમને કન્ફ્યુઝન ન થાય, એટલે આ તરફ લઈ લો. આપણે આ પ્રમાણે અહીંયા લઈ લો પોઝિટિવ ને અહીંયા લઈ લો નેગેટિવ. હવે હું ઇલેક્ટ્રોનને અહીંયા મૂકીશ. બોલો ઇલેક્ટ્રોન કઈ બાજુ ગતિ કરશે, પોઝિટિવ તરફ ગતિ કરશે. તો પોઝિટિવ તરફ ગતિ કરશે. ધારો કે એ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, E, અને ઇલેક્ટ્રોનનો વીજભાર પણ E છે. તો લાગતું બળ બરાબર શું થશે, F બરાબર QE પરથી શું થાય, F બરાબર E into E લખાય, લખી શકાય ફોર્સ. હવે આ બળની અસર હેઠળ ઇલેક્ટ્રોન ગતિ કરે છે, ગતિ કરે છે ને. આ બળની અસર હેઠળ ઇલેક્ટ્રોન શું કરે છે, ગતિ કરે છે. તો F બરાબર ma પરથી જો હું a ને આમ લખું કે F upon m, તો અહીંયા ઇલેક્ટ્રોન માટે a બરાબર F કેટલું છે, E upon m થશે. તો એક્સેલરેશન ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળ્યો. ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળે એટલે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે. ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે તો તમે કહો છો સાહેબ શરૂઆતમાં તો તમે ભણાય તો કે પ્રવેગી ગતિ કે તો આખું શાસ્ત્ર બદલાઈ જાય, બરાબર ને. ઇલેક્ટ્રોન તો કેવી ગતિ કરતો હોવો જોઈએ, અચળ વેગથી ગતિ કરતો હોવો જોઈએ, ને તમે સર અહીંયા પ્રવેગ લાવી દીધો. તો ઇલેક્ટ્રોન ની ગતિ વધે છે, પણ ઇલેક્ટ્રોનની ગતિ અવરોધવાનું કારણ ખાસ યાદ રાખજો, આમાં પ્રવેગી ગતિ નથી. ઇલેક્ટ્રોનની પ્રવેગી ગતિને અવરોધવાનું કામ કોણ કરે છે, જે કોલાઇડેશન થાય છે, અથડાય છે ને, કોની સાથે અથડાય છે, ધન આયન સાથે અથડાય. આ રહ્યો જો અહીંયા ઇલેક્ટ્રોન ગતિ તો કરે છે, પણ જો ગતિ કરે છે, આ અથડાઈ ગયો, અથડાઈને આમ જાય છે, આ અથડાઈ ગયો, અથડાઈને આમ જાય છે. તો આ અલગ અલગ પ્રકારે ગતિ કરે છે. કોઈ ઇલેક્ટ્રોન સાથે અથડાશે, કોઈ ધન આયન સાથે અથડાશે, તો એની ગતિ અવરોધવાનું કામ અહીંયા થાય છે. ને ગતિ અવરોધવાનું કામ થાય છે એટલે ભલે પ્રવેગી ગતિ હોય પણ સરેરાશ વેગ એનો કેવો મળે છે, અચળ મળે છે. તો અહીંયા નોંધ લખી દઈએ. ઇલેક્ટ્રોનના પ્રવેગને અટકાવવાનું કામ, અવરોધવાનું કામ
ધન અને ઋણ વીજભાર સાથેની અથડામણો કરે છે. આ નોંધ લખી દઈએ. એટલે હવે વી એવરેજ કેવો થશે? અચળ રહેશે. સમજો છો ને? એનો વેગ કેવો રહેશે? અચળ. ને અચળ વેગ હોય તો આપણે વિદ્યુત પ્રવાહ, કરંટ, ઇલેક્ટ્રિસિટી સમજી શકીએ. આ વાત સમજ્યા પછી હવે સમજીએ ઇલેક્ટ્રોન સામાન્ય અવસ્થામાં બેટરી નથી લગાવી એ અવસ્થામાં અહીંયાથી ધારો કે ઇલેક્ટ્રોન અહીંયા સુધી ગયો. આ ક્યારે? બેટરી નથી લગાવી એ અવસ્થામાં. પછી આપણે બેટરી જોડી દીધી. જો બેટરી નથી લગાવી એ અવસ્થા એટલે આપણી આ રહી આ અવસ્થા. આ અવસ્થા એમાં ઇલેક્ટ્રોન સામાન્ય રીતે જે ગતિ કરે છે ને એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તો આ અવસ્થામાં ઇલેક્ટ્રોન ધારો કે આપણો અહીંયાથી અહીંયા સુધી ગયો. પણ જેવી બેટરી લગાવી કે જો ઝિગઝેગ મોશન કરે છે તો એ સમય દરમિયાન ઇલેક્ટ્રોન જે આ પ્રમાણે જવો જોઈએ, જો ઇલેક્ટ્રોન જે આ રસ્તે જવો જોઈએ એના બદલે ઇલેક્ટ્રોન હવે કેવા રસ્તે જશે? આ રસ્તે જશે. તો એને આટલું અસરકારક સ્થાનાંતર કર્યું. એને શું કર્યું? આટલું અસરકારક સ્થાનાંતર કર્યું. સમજો છો? ઇલેક્ટ્રોન ગમે તે તમે આખી ગતિ વિચારો કે એક ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જાય ગેરહાજરીમાં, પછી અહીંયાથી અહીંયા જાય, અહીંયાથી આમ જાય, પછી ઇલેક્ટ્રોન આમ જાય, વળી આમ જાય, વળી આમ જાય અને બીજી વખત આમ આવે. તો મીન પદ કેવો થઈ ગયો? 0. સરેરાશ વેગ કેવો થઈ ગયો? 0. પણ જેવી બેટરી લગાવીશું કે બેટરીની હાજરીમાં શું થશે? તો કે બેટરીની હાજરીમાં આ પ્રમાણે અલગ પ્રકારે ગતિ થશે. જે આમ જતો હતો એ હવે કેવી રીતે જશે? આ પ્રમાણે. જે આમ જતો તો એ થોડો ખેંચાશે આ તરફ, જે આમ જતો તો એ આ તરફ ખેંચાશે, જે આમ જતો તો એ આ તરફ ખેંચાશે, પછી આમ જતો તો આ તરફ ખેંચાશે અને સરેરાશ વેગ અહીંયા. તો આ અસરકારક સ્થાનાંતર આપણને મળશે. ને અસરકારક સ્થાનાંતર માટે જે વેગ હોય એ વેગને આપણે શું કહીએ છીએ? વીડી. ડ્રિફ્ટિંગ નો અર્થ શું છે? કે ઇલેક્ટ્રોન એ તરફ ખેંચાય છે. જે નોર્મલ અવસ્થા છે એની ગતિ તો એની જ રહેશે, આમ જાય છે, પણ પછી શું થશે? આમ એ તરફ ખેંચાશે. ડ્રિફ્ટિંગ થાય છે. ડ્રિફ્ટિંગ. ને ડ્રિફ્ટ દરમિયાન એની જે વેલોસિટી હોય એ વેલોસિટીને આપણે શું કહીએ છીએ? ડ્રિફ્ટ વેલોસિટી. તો ડ્રિફ્ટ વેલોસિટીનું સૂત્ર આપણે મેળવી શકીએ. ડ્રિફ્ટ વેલોસિટીનું સૂત્ર એનું સૂત્ર આપણને મળી ગયું, AE/m. તો હવે ડ્રિફ્ટ વેલોસિટી અને એક બીજો રિલેક્સેશન ટાઈમ, આ બંનેને આપણે નોંધી લઈએ. ચલો આની અંદર ઓકે. અહીંયા ડ્રિફ્ટ વેલોસિટી અને રિલેક્સેશન ટાઈમ બંનેની વાત કરી દઉં. ડ્રિફ્ટ વેલોસિટી એટલે ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ ઇન્ટરનલ, કારણ કે અહીંયા E ઇન્ટરનલ હવે 0 નથી. કેમ નથી? આપણે શું જોડી લીધું? બેટરી જોડી લીધી. યસ. તો E ઇન્ટરનલ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઇલેક્ટ્રોન ની અસરકારક ગતિ દરમિયાન વેગને આપણે શું કહીએ છીએ? ડ્રિફ્ટ વેગ કહે છે. ઓકે. એક બીજી વાત કે આપણો વાહક છે, આ વાહક છે. વાહકની અંદર આપણે વિચારી લઈએ કે આ પ્રમાણે ઇલેક્ટ્રોન, આના ધન આયનો છે. આ પ્રમાણે આ ધન આયન છે, આ ધન આયન છે, આ ધન આયન છે, આ ધન આયન છે. હવે એક ઇલેક્ટ્રોન ગતિ કરે છે અહીંયા આગળ. એક ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો અહીંયાથી ઉપડ્યો અને અહીંયા જાય છે. તો આ બંને વચ્ચે અથડાયા વગર ગતિ કરે? અથડાયા વગર ગતિ કરે. એક પહેલી અથડામણ આ રહી, બીજી અથડામણ આ રહી. તો બે ક્રમિક અથડામણો વચ્ચે ઇલેક્ટ્રોન એકદમ સીધી રેખામાં ગતિ કરે છે. આ ગતિને
એ સમયને, મતલબ બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયને, બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયને શું કહીએ છીએ? રિલેક્સેશન ટાઈમ. કહે છે. યાદ રહેશે? બે ક્રમિક અથડામણો વચ્ચે ઇલેક્ટ્રોન જે સમય લે એ સમયને શું કહે છે? રિલેક્સેશન ટાઈમ, જેને આપણે ટાઉ કહીશું. ટાઉ. અને બધા રિલેક્સેશન ટાઈમ, અહીંયાથી અહીંયા અથડાયો તો એક બીજો સમય, અહીંયાથી અહીંયા અથડાયો ત્રીજો સમય, ફરી અથડાયો ચોથો સમય, ફરી અથડાયો પાંચમો સમય, તો બધા જ ટાઉ એવરેજ એટલે કે સરેરાશ રિલેક્સેશન ટાઈમ. ઓકે, સરેરાશ રિલેક્સેશન ટાઈમ. તો હવે વેગ બરાબર તમે જાણો છો ને, વીડી ઇઝ ઇક્વલ ટુ શું થાય? પ્રવેગ ગુણ્યા સમય. પ્રવેગ આપણે મેળવ્યો હતો, કેટલો હતો? E upon m into tau. So this is said to be drift velocity. ડ્રિફ્ટ વેલોસિટીનું સૂત્ર યાદ રહેશે? E upon m into tau. પણ અહીંયા ખાસ સમજવાનું છે કે અહીંયાથી અહીંયા વચ્ચે જો L લંબાઈ છે, એક ઇલેક્ટ્રોન બેટરી લગાવતા, અહીંયા બેટરી લગાવી દીધી આપણે, બરાબર? બેટરી લગાવતા અહીંયાનો ઇલેક્ટ્રોન અહીંયા સુધી પહોંચ્યો તો L અંતર કાપ્યું. હવે એ L અંતર દરમિયાન એને જે વિદ્યુત સ્થિતિમાનનો સામનો E કરવો હોય તો V બરાબર આપણે શું લખીએ છીએ? EL લખીએ છીએ. તો E ની કિંમત અહીંયા શું થશે? E is equals to V upon L. V upon L ની કિંમત અહીંયા મૂકીએ તો VD શું થશે? VD is equals to EV upon ML into tau. આ ઇક્વેશન યાદ રાખશો. ઓકે, આ એક્સેલરેશનનું ઇક્વેશન પણ યાદ રહી જશે તમને. VD ના બે ઇક્વેશન છે, એક E વાળું છે અને એક V વાળું છે. E વાળું હોય તો V upon L મૂકવાથી એ V વાળું પણ બની જશે. આ તમે યાદ રાખશો. યાદ રહેશે ને? તો આ નોંધી લેજો અને સ્ક્રીનશોટ લેવો હોય તો આનો સ્ક્રીનશોટ પણ લઈ લેજો. તો હવે એક બીજી સ્ટોરી ચાલુ કરીએ આપણે. ઓકે, બીજી સ્ટોરી ચાલુ કરીએ. એ અગત્યનો ટોપિક છે અને એ છે આપણો ડ્રિફ્ટ વેગ અને વીજ પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ. ડ્રિફ્ટ વેગ અને વીજ પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ. આમાં આપણી પાસે કયા કયા સૂત્રો આપણી પાસે નોલેજમાં હોવા જોઈએ? ચલો, એક તો એ નું સૂત્ર યાદ છે? E નું સૂત્ર શું થાય? E upon m, બરાબર? અથવા બીજું પણ સૂત્ર છે ને, V સ્વરૂપે પણ છે. હા, V સ્વરૂપે પણ છે. કેટલું થશે? એ is equals to EV. હા, EV upon m into tau. EV upon ml. ઓકે, અને એક આપણો VD નું સૂત્ર યાદ રાખજો. VD નું શું છે સૂત્ર? EV upon ml into tau. યાદ રહેશે ને? EV upon ml into tau અથવા EE. જો E વાળું સૂત્ર વાપરશો તો EE લેશો. હવે વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ અગત્યની થિયરી છે. ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. NCERT માટે પણ અગત્યની થિયરી છે અને તમારા આના માટે પણ અગત્યની થિયરી છે. તો લઈ લઈએ. માની લો કે આપણી પાસે વાહક છે. વાહકમાં કેટલાક ધન વીજભાર અને એની અંદર કેટલાક, ચલો ધન નથી બનાવતા, એની જરૂર નથી તો ધનને કાઢી નાખીએ છીએ આપણે ઇલેક્ટ્રોનની જ વાત કરીએ તો કેટલાક ઇલેક્ટ્રોન લઈ લો હું. ચલો, આ ઇલેક્ટ્રોન આમ જાય છે, આ ઇલેક્ટ્રોન આમ જાય છે, આ ઇલેક્ટ્રોન પણ આમ જાય છે, તો આ ઇલેક્ટ્રોન આમ જાય છે. હવે થશે શું કે વાહકની લંબાઈ તો આપણી L છે. આ ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા પહોંચતા, કારણ કે આપણે બેટરી જોડી દીધી છે, બેટરી જોડેલી છે એવી કાલ્પનિક માની લેજો, એટલે અહીંયા શું જોડી દઈએ? પોઝિટિવ, ને અહીંયા નેગેટિવ રાખીએ તો ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરશે.
આપણે તીર સીધું બનાવીએ છીએ, વાસ્તવમાં તીર સીધું નથી જતું. ઇલેક્ટ્રોન શું કરતો હોય છે? અથડાઈ જતો હોય છે, ડ્રિફ્ટિંગ થાય છે એનું. તો ડ્રિફ્ટિંગ થઈ દરમિયાનનો ડ્રિફ્ટ વેગ આપણે જાણીએ છીએ Vd E/m × τ પણ લખી શકીએ. આ V વાળું સૂત્ર નહીં લખીએ તો E/m × τ વાળું સૂત્ર પણ લઈ શકીશું. તો ધારો કે પહેલા ઇલેક્ટ્રોનને સમજજો, ખાસ સમજજો, આ ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા સુધી પહોંચવું છે. પહેલા તો અહીંયાના ઇલેક્ટ્રોનની વાત કરીએ તો આ ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળશે ને આની બહાર નીકળી જશે તો બાકીના ઇલેક્ટ્રોન તો આટલા બચી જશે. એટલે આપણે સમગ્ર વાહક માટે શું લઈએ કે આટલા વાહકની અંદર ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન ને નંબર ઓફ ઇલેક્ટ્રોન n લઈશું. આપણે શોધવાનું શું છે? વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતા માટે આપણે I જોઈએ, I માટે આપણે Q જોઈએ, Q જોઈએ ને, Q જોઈએ ને Q માટે આપણે ઇલેક્ટ્રોનની વિદ્યુત પ્રવાહની સંખ્યા જોઈએ. તો ધારો કે એકમ વીજભાર પહેલા તો અહીંયાથી અહીંયા Vd વેગથી જાય છે. આનો વેગ કેટલો લઈ લે? Vd. ને આ છેલ્લા ઇલેક્ટ્રોનને આ તરફ આવવા માટે, છેલ્લા ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવવા માટે લાગતો સમય કેટલો થાય છે? ડેલ્ટા ટી. ડેલ્ટા ટી. તો L લંબાઈમાં Vd વેગથી જાય છે તો લંબાઈ શું થશે? Vd × ડેલ્ટા ટી. વેગ ગુણ્યા સમય બરાબર અંતર. સમજ પડે છે ને? વેગ ગુણ્યા સમય. Vd વેગથી ડેલ્ટા ટી સમયમાં જાય તો આટલું અંતર કેટલું થાય? L. તો L અંતર કાપે છે Vd × ડેલ્ટા ટી સમય. તો આ Vd × ડેલ્ટા ટી ખ્યાલ આવી ગયો. હવે આને બહુ સરળ રીતે સમજજો, વધારે કંઈ ટેન્શન કરવાની જરૂર નહીં, કારણ કે આ થિયરી એકદમ ઈઝી છે. ચલો, એકમ સ્મોલ n, એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n હોય તો આપણી પાસે કદ એટલે ધારો કે આના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? A છે. તો આનું કદ કેટલું થયું? A × L થાય. આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. L શું છે? Vd × ડેલ્ટા ટી × A, સોરી L. Vd × ડેલ્ટા ટી × હા L ની કિંમત મૂકી એટલે A આવશે. યસ, શું આવશે? A આવશે. ઓકે. તો એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n, તો આપણું કદ કેટલું? Vd ડેલ્ટા ટી × A કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ધારો કે n હોય તો n બરાબર આ બેનો ગુણાકાર થશે તો શું થશે? n A Vd ડેલ્ટા ટી. યાદ રહી જશે n ક્યાંથી આવ્યા? અહીંયા પહેલા શું યાદ રાખશો? ઇલેક્ટ્રોનને પાસ થતા લાગતો સમય કેટલો? બધા ઇલેક્ટ્રોન છેલ્લો નીકળશે એટલે બધા નીકળી જશે તો એટલા ઇલેક્ટ્રોનની ઘનતા થશે ને. વાહક આટલો નથી, આખો આવો છે કે જેનો આડછેદ છે, તો એમાંથી બધા છેલ્લો જશે એટલે પહેલો પણ નીકળી જશે. આપણે વચ્ચેનાને ગણતરીમાં નથી લેવું, કારણ કે વચ્ચેનો નીકળશે તો બાકીને બાકી રહી જશે. એટલે છેલ્લા ઇલેક્ટ્રોનની ગતિ એટલે અહીંયાથી આટલું અંતર કાપતા લાગતો સમય ડેલ્ટા ટી, અંતર L, વેગ Vd, તો L Vd × ડેલ્ટા ટી. યાદ રહેશે? હવે કદ બરાબર AL, A Vd × ડેલ્ટા ટી અને L Vd × ડેલ્ટા ટી ને A આવી ગયા. તો આ આપણને કદ મળ્યું. એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n હોય તો Vd × ડેલ્ટા ટી કદમાં કેટલું? કેપિટલ N. તો હવે આપણે જાણીએ છીએ કે કુલ વીજભાર Q હોય તો Q બરાબર શું થશે? n કેટલા છે આપણી પાસે? આ રહ્યા n A Vd ડેલ્ટા ટી × E. તો આપણને આ શું મળી ગયું? Q મળી ગયો. Q મળી ગયો તો હવે I શોધવો સહેલો છે, કારણ કે આટલા ઇલેક્ટ્રોન આ આડછેદમાંથી બધા પસાર થઈ ગયા ડેલ્ટા ટી સમયમાં. તો I બરાબર શું થશે? I બરાબર Q/ડેલ્ટા ટી. તો I બરાબર Q કેટલા છે? n A Vd ડેલ્ટા ટી × E બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેન્સલ. આ અગત્યનું સૂત્ર છે, આ યાદ રાખજો. I = n A Vd E. n
એ વીડી ઈ. અને નવી નવી તરીકે પણ યાદ રાખશો, આઈ બરાબર નવી, યાદ રહે ને, આઈ બરાબર નવી. વીડી તો તમે અથવા તો ના આવડે એમ પણ લખી શકો, ન આવડે, આઈ બરાબર ન આવડે એટલે એને વીડી ઈ. અને યાદ રાખવાનું તમે ટ્રીક રાખો કે આઈ ઇઝ ઇક્વલ્સ ટુ એન એ વીડી ઈ. ન આવડે તો વીડી ઈ. ઓકે, આઈ આવી ગયો. આપણે શું જોઈએ છે? વિદ્યુત પ્રવાહ ઘનતા. ડ્રિફ્ટ વેગ તો આવી ગયા આની અંદર, વિદ્યુત પ્રવાહ ઘનતા. તો હવે એને અહીંયા લાવી દઈએ તો આઈ અપોન એ શું થશે? એન વીડી ઈ. આઈ અપોન એ વિદ્યુત પ્રવાહ ઘનતા થઈ ગઈ. તો જે બરાબર શું થશે? એન વીડી ઈ. જેનું સૂત્ર મળી ગયું આપણને. તો જે મળી ગયા પછી આપણે આરામથી આને વીડી ની કિંમતને મૂકી શકીએ. વીડી કઈ છે? આર્ય મૂકી દઈએ. ચલો, વીડી ની કિંમત આર્ય, હા ઉપરવાળી કિંમત મૂકીશું. એટલે આ કિંમતને આપણે કાઢી દઈએ. બરાબર, એમએલ વાળું કિંમત જોઈતી નથી, ફક્ત આને કાઢી અહીંયા આપણે ઈ લઈ લઈશું, કારણ કે ઈ ના સંદર્ભમાં લેવાનું છે. તો અહીંયા ઈ, અહીંયા ઈ થઈ જશે. તો વીડી ની કિંમત હવે લખી દઈએ. જે ઇઝ ઇક્વલ્સ ટુ એન, આપણું સૂત્ર શું છે? ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ, અને અહીંયા શું રહેશે? ઈ. તો જે ઇઝ ઇક્વલ્સ ટુ એન ઈ ઇન્ટુ ઈ, ઈ સ્ક્વેર ઈ ટાઉ ડિવાઇડેડ બાય એમ. તો આપણને શું મળી ગયું? જે મળી ગયો. હવે જે મળી ગયો, જેનું સૂત્ર યાદ રાખશો, એની સ્ક્વેર ઈ ટાઉ ડિવાઇડેડ બાય એમ. આ બધા સૂત્રોનો ઉપયોગ થશે. જો બધા મેં બ્લોક કર્યા છે, 1 2 3 4 બધા જ બ્લોક કર્યા છે. હવે એના પરથી આ સૂત્ર આવી ગયું. કયું? આ ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેના સંબંધનું સૂત્ર કયું? આ ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેના સંબંધનું સૂત્ર આવ્યું છે. હવે આગળ આપણે આ વિદ્યુત પ્રવાહ ઘનતાને વાહકતા સાથે સંબંધ લઈએ. તો વાહકતા સિગ્મા હોય તો જે બરાબર સિગ્મા ઇન્ટુ ઈ. આપણે સાબિત કરી ચૂક્યા છીએ વિદ્યુત પ્રવાહ ઘનતાની અંદર. ઓહમનો નિયમ લીધો તો ત્યારે આપણે સાબિત કરી ચૂક્યા છીએ. તો આના પરથી આ કિંમત મૂકી દઈએ. ચલો, તો શું થશે? જેની કિંમત એન ઈ સ્ક્વેર ઈ ટાઉ ડિવાઇડેડ બાય સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ઈ. આઈ થિંક ઈ કેન્સલ કરી દઈએ તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર ટાઉ ડિવાઇડેડ બાય એમ. સિગ્માનું સૂત્ર આવ્યું. ને એ જ પ્રમાણે તમારે અવરોધકતાનું સૂત્ર લેવું તો એનું બિલકુલ ઉલટું કરી નાખો. હા, 1 અપોન રો હોય એટલે આને સીધું વ્યસ્ત કરી નાખો તો કેટલું થશે? એમ અપોન એન સ્ક્વેર ટાઉ. તો આ થઈ ગયું આપણું અવરોધકતાનું સૂત્ર. આ બધા સૂત્રોને આપણે લઈને દાખલા ગણવાના છે. પણ અહીંયા આપણે જ્યારે આની અંદર આવીશું ત્યારે એક અગત્યની વાત મળે છે. આ વિદ્યુત પ્રવાહ ઘનતા અને એના વચ્ચેનો સંબંધ આપણને ખ્યાલ આવી ગયો ને? ઓકે, આ પરફેક્ટલી આનો તમે સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય. ચલો, તો હવે આને સમજાવી દઈએ. હવે એક આપણે જેટલા સૂત્રો ભણ્યા છીએ એ સૂત્રોને એક સાથે લઈ લઈએ. બધા જ સૂત્રોને એક સાથે આપણે એક જ માળાની અંદર પરોવી દઈએ. તો પહેલું સૂત્ર આપણું કયું છે? ઓહમનો નિયમ. યાદ છે? ઓહમનો નિયમ. ઓહમનો નિયમ શું થયો? V બરાબર IR. R શું છે? અવરોધ. ચલો, અવરોધને તમે કેવી રીતે લખશો? અવરોધ શું છે? અવરોધ શું છે? અવરોધ વિશે આપણે અહીંયા વાત કરીએ કે વિદ્યુત અવરોધ વાહકમાં વિદ્યુત ભારની ગતિને અવરોધવાનો ગુણધર્મ. વિદ્યુત ભારની ગતિને યાદ રાખો, અવરોધની પરફેક્ટ વ્યાખ્યા આ જ છે. વાહકમાં વિદ્યુત ભારની ગતિને અવરોધવાનો જે ગુણધર્મ છે ને એ ગુણધર્મને અવરોધ કરે છે. વિદ્યુત ભારની ગતિને અવરોધવાનો ગુણધર્મ, એ ગુણધર્મને અવરોધ કહેવાય. ઘણાને પૂછ્યું તો કે સર R = V upon I. એકમ વીજભાર દીઠ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનને એવું જ થાય ને, નીચે I છે એટલે એકમ વિદ્યુત પ્રવાહ દીઠ. નોર્મલી તમે શું લખો છો? R = V upon I જ લખો છો ને, એકમ વિદ્યુત પ્રવાહ દીઠ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનને. પણ એ લખો, આ તમે ઇક્વેશન પરથી લખો છો,
પણ ઇક્વેશન પરથી લખવા કરતા સીધી વાત કરો કે વાહકમાં વિદ્યુતભારની ગતિને અવરોધવાના ગુણધર્મને, તો એને આપણે અવરોધ કહીએ તો R = V/I લખીશું. હવે એનો એકમ ને બધી વાતો તો આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, એટલે આની વધારે ચર્ચા કરવાની જરૂર નથી. પણ આપણે સૂત્રોને યાદ રાખીએ. I બરાબર ન આવડે યાદ રહેશે ને, I બરાબર NA/VDE. આ સૂત્રોને ખાસ યાદ રાખજો. જ્યાં તો ચલો અહીં I બરાબર NA/VDE, જ્યાં VD = શું લખીશું? E/m × tau. સૂત્ર આવડે છે ને? અને જો V ના સંદર્ભમાં લખવું હોય તો આને VD = EV/ml × tau આવું પણ લખી શકીએ. આ સૂત્રોનું લિસ્ટ બનાવીએ તો એક આ યાદ રાખશો, આ બંને યાદ રાખશો. હવે ઓહમનો નિયમ શું થશે? ઓહમનો નિયમ I = ચલો આપણું આ સૂત્રને યાદ રાખીએ. I = N અને A તો છે જ આપણી પાસે, પણ VD ની જગ્યાએ શું મૂકી દઈએ? દેખાય છે? ના આવડે એમાં VD છે. VD ની જગ્યાએ EV/ml × tau × E આવશે. ઓકે, તો I = શું થશે? NA/E² V × tau / ml. હવે ખાસ સમજો, મારી પાસે A અને L લો ને આ V ને આના છેદમાં લાવી દઉં, કારણ કે અવરોધ V/I બરાબર આ છે, મારે અવરોધ લેવો છે, તો V ને આના છેદમાં લાવી દઉં તો શું થશે? I/V = NE² tau / m ને ઉપર A બાકી રહી ગયો અને નીચે શું બાકી રહી ગયો? L. I/V શું થશે? I/V 1/R 1/R થશે ને? તો 1/R = NE² tau / m. A અને L હું અલગ કેમ રાખું છું એ પણ સમજાવી દઉં. હવે R કરી દઉં. R = m/, ઊંધું લેવું પડશે ને, m/NE² tau ને L ઉપર અને A નીચે. આટલી વસ્તુને આઇસોલેટ સમજી લો. આટલી વસ્તુને આઇસોલેટ સમજી લો. આને એક નામ આપી દઈએ. શું? રો. આને નામ આપી દઈએ રો. તો R = ρl/A. સૂત્ર આવી ગયું આપણું. R = ρl/A. જ્યાં રો, હવે તમને રો પૂછે તો આવડવું જોઈએ. રો બરાબર m/NE² tau. સમજ્યા? બધી જ વસ્તુ શું છે? n એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, A વાહકનો આડછેદ, VD ડ્રિફ્ટ વેલોસિટી, E ઇલેક્ટ્રોન પરનો વીજભાર, V વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ બધી વાતોને જ્યારે તમે સમજો છો ત્યારે m/NE² tau છે ને, એને શું કહીશું? જે વાહકની અવરોધકતા છે. શું છે? ને અવરોધકતા કોના પર આધાર રાખે છે? વાહકની જાત પર. જે વાહકની જાત પર આધારિત છે. સમજો, વાહકની જાત એટલે તમે મોટો વાહક લીધો હોય ગમે ડાયમેન્શનનો, પણ તાંબાનો કોઈ એવો લીધો છે કે જે બહુ જાડો છે, ને કોઈ એવો લીધો છે કે જે પાતળો વાહક છે, તો એની અવરોધકતા નહીં બદલાય, કારણ કે એક જ મટીરિયલની વાહકતા અને અવરોધકતા એક જ રહે છે. યાદ રહેશે? મટીરિયલની અવરોધકતા એ જ રહે છે. એટલે કોના પર આધાર રાખે છે? મટીરિયલ પર આધાર રાખે છે. વાહકની જાત પર આધાર રાખે છે. પછી બીજા બધા ભૌતિક ગુણધર્મો છે, બાકી બધું અચળ છે. જો m
દળ અચળ, n નંબર ઓફ ઇલેક્ટ્રોન અચળ, E ઇલેક્ટ્રોન વીજભાર અચળ અને ટાઉ એ પણ અચળ છે, રિલેક્સેશન ટાઈમ. તો આધાર કોના પર રાખે છે? માત્ર ને માત્ર વાહકની જાત પર આધાર રાખે છે. તો હવે એવા દાખલા હોય કે જેમાં વાહકને કમ્પ્રેસ કરવામાં આવે કે વાહકને ખેંચવામાં આવે, તેની અવરોધકતાને આપણે અચળ લઈશું. યાદ રહેશે? દાખલા તરીકે કોઈ એક વાહક છે કે જેને ખેંચીને બમણો કરવામાં આવે, 3 ગણો કરવામાં આવે, તો એવા દાખલાઓને જ્યારે લઈશું ત્યારે આ સૂત્રને આપણે યાદ રાખીશું. તો યાદ રહેશે અગત્યનું સૂત્ર R = ρl/a. આગળ મેં તમને સમજાવ્યું હતું કે લંબાઈ વધે તો અવરોધ વધે અને આડછેદ વધે તો અવરોધ ઘટે. આ વાત મેં જ્યારે ડાયરેક્ટ સૂત્ર લઈને દાખલા ગણાવ્યા ત્યારે મેં તમને સમજાવ્યું હતું. આજે મેં તમને આખું આ સૂત્ર પ્રૂફ કરીને સમજાવ્યું છે. તો આ પ્રૂફ એ માટે હું કરું છું કે ઘણી વખત એનસીઆરટીમાં પણ પૂછી લે છે ને ઘણી વખત આના સૂત્રો વચ્ચેથી આવે ને તો તમને ખબર નથી હોતી. દાખલા તરીકે ન આવડે વાળું સૂત્ર યાદ છે ને, NaVDE. I ન આવડે, આવડી જવું જોઈએ. I બરાબર ન આવડે, કોઈને કોઈ ન આવડે એટલે આ યાદ રાખો છો, NaVDE. ઓકે, તો ચલો દાખલાઓ કરીએ, એક એક દાખલો કરીએ. પ્રકાર 1, લંબાઈમાં ફેરફાર કરવામાં. હું પ્રકાર પ્રમાણે તમને સમજાવું છું. પહેલો પ્રકાર કયો છે? લંબાઈમાં ફેરફાર કરતા. એક અવરોધક તારને ખેંચીને તેની લંબાઈ 100% કરવામાં આવે. 100% કરવું એટલે ડબલ. તો તમને આ શબ્દ આ રીતે પણ કે લંબાઈમાં 100% નો વધારો કરવામાં આવે, અથવા આમ કે લંબાઈ બમણી કરવામાં આવે, એવું પણ કે તમને લંબાઈ બમણી કરવામાં આવે. તો પરિણામે તારના વ્યાસમાં ફેરફાર થાય છે. તો તેના અવરોધમાં થતો ફેરફાર એટલે તમારે પહેલા શું શોધવાનો? અવરોધ શોધો, પછી ફેરફાર શોધો. આપણને વિકલ્પ આપેલા છે. ચલો આને સમજી લઈએ. ધારો કે શરૂઆતમાં વાહક આવો છે, એની લંબાઈ L છે. સમજો, એનો આડછેદ કેટલો છે? A છે. એની અવરોધકતા કેટલી છે? ρ છે. તો એ વખતે R = શું થશે? ρl/a થશે. હવે એને ખેંચીને લંબાઈ કેટલી કરવામાં આવે? બમણી. 100% વધારવી એટલે કેટલી થાય? બમણી. 3 ગણી કરવામાં આવે, 10 ગણી કરવામાં આવે, એવું પણ હશે. તો બમણી કરવામાં આવે એનો અર્થ શું થયો? કે હવે ખેંચીશું એટલે એના પાર્શ્વિક પરિમાણો તો ઘટશે ને. તો L ના બદલે કેટલી કરી દીધી? 2L. તો લંબાઈ તો આપણે જાણીએ છીએ, પણ આડછેદ બદલાયો. આડછેદ કેટલો બદલાયો? A' થઈ ગયો. મેં હમણાં જ કહ્યું છે કે એની અવરોધકતા નહીં બદલાય, એનો એ જ વાહક છે. તો કઈ વસ્તુ નહીં બદલાય? અવરોધકતા નહીં બદલાય. અને બીજું શું? તો આ વખતે જો અવરોધ R' હોય તો શું થશે? ρ × 2L / A' લખાય. બંને પરિસ્થિતિમાં કદ શું થાય છે? અચલ રહે છે. મતલબ કે પ્રારંભિક કદ, વોલ્યુમ, ઇનિશિયલ વોલ્યુમ અને ફાઇનલ વોલ્યુમ એટલું જ રહે છે. તો ઇનિશિયલ વોલ્યુમમાં લંબાઈ કેટલી છે? A. આડછેદનું ક્ષેત્રફળ A અને લંબાઈ L. અને અહીંયા આડછેદનું ક્ષેત્રફળ A' અને લંબાઈ કેટલી થાય? 2L. LL શું કરી દઈએ? કેન્સલ કરી દઈએ. તો A' બરાબર શું થશે? A/2. A/2. આ A/2 અહીંયા લઈ લઈએ. તો R' બરાબર શું થશે? ρ × 2L / A' ના બદલે A/2. આ 2 ઉપર જશે એટલે 4 થઈ જશે. ને અહીંયા રહેશે ρl/a. This is R'. તો ρl/a શું છે? R છે. તો R' બરાબર કેટલો થયો? 4R. લંબાઈ બમણી કરવામાં આવે તો અવરોધ કેટલો થાય? 4 ગણો થાય. લંબાઈ બમણી કરી તો અવરોધ 4 ગણો થાય. આપણને અવરોધમાં ફેરફાર કર્યું છે. અવરોધમાં ફેરફાર કર્યું હોય એટલે આપણે જાણીએ છીએ ΔR બરાબર શું થશે? R' - R. R' કેટલો છે? 4R - R. તો કેટલો થયો? 3R. This is ΔR. હવે લંબાઈમાં અવરોધમાં ફેરફાર, પ્રતિશત ફેરફાર છે. 11મા ધોરણને યાદ કરો, પ્રતિશત ફેરફાર યાદ છે ને? તો પ્રતિશત ફેરફાર બરાબર ΔR/R × 100. યાદ આવ્યો? તો ΔR કેટલો છે? 3R ને આ R ગુણ્યા 100. 0 0 જાય એટલે કેટલો થશે? 300%. તો આપણો જવાબ કેટલો આવ્યો? A આન્સર આવ્યો.
ઓકે, કહેવાનો અર્થ અહીંયા થયો કે લંબાઈ બમણી. અહીંયા ખાસ સમજજો, લંબાઈમાં ફેરફાર કરવામાં, લંબાઈમાં ફેરફાર કરતા આ વાત કોમન રહેશે, ઇનિશિયલ વોલ્યુમ એન્ડ ફાઇનલ વોલ્યુમ દર વખત આ કોમન રહેશે. અને આ કોમન રહે એટલે તમને આ દાખલો આરામથી આવડી જાય. હવે ગમે તે પ્રમાણે પૂછેલો હોય તો તમે આરામથી લખી શકો, પણ આટલું બધું નીટમાં કરવા બેસો તો પ્રોબ્લેમ થાય, બીજા બધા દાખલા પર અસર થાય. ઓકે, હજી એક દાખલો લઈ લે. વાહકની લંબાઈ અડધી કરવામાં આવે તો તેનું કંડક્ટન્સ, કંડક્ટન્સ એટલે જી, G is equals to 1/r, તો મતલબ R શોધવો પડે. G is equals to 1/r, તો R શોધવો પડે. લંબાઈ અડધી કરવામાં આવે. ઓકે, ધારો કે પ્રારંભિક લંબાઈ આપણી L છે અને એવા સમયે એનો આડછેદ A છે, અવરોધકતા ρ છે, તો R is equals to ρl upon A. અડધી કરવામાં આવે એટલે કમ્પ્રેસ કરીએ, કમ્પ્રેસ કરીએ એટલે આડછેદ કેવો થઈ જશે? ઓફકોર્સ વધી જશે. એ વખત આડછેદને A ડેશ લઈએ તો લંબાઈ કેટલી થાય? L/2 થાય. ફટાફટ લઈએ તો R ડેશ શું થશે? ρ L/2 upon A ડેશ. R ડેશ is equal to ρl upon 2A ડેશ. એ જ રીત આપણી V ઇનિશિયલ, કદ કેવું રહે? V ઇનિશિયલ બરાબર V ફાઇનલ. આનું કદ કેટલું છે? A into L. આનું કદ કેટલું છે? A dash into L/2. L કેન્સલ કરીએ તો A dash is equal to શું થશે? 2A. આડછેદનું ક્ષેત્રફળ કેટલું થઈ જાય? બમણું થઈ જાય. તો R dash is equals to ρl into 2 અને અહીંયા 2A. તો કેટલું થાય? 1/4 ρl upon A. This is R dash. મતલબ R dash is equals to R/4. R/4 થશે. હવે R/4 થયું તો કંડક્ટન્સ કેટલું થશે? અવરોધ ચોથા ભાગનો થાય તો કંડક્ટન્સ કેટલું થશે? 4 ગણું થશે. અવરોધ ચોથા ભાગનો થાય તો કંડક્ટન્સ કેટલું થશે? 4 ગણું. તો G dash is equals to 4G થશે. ખ્યાલ આવે કે સમજાવ? ખ્યાલ આવે ને? તો G dash is equal to 4G એટલે જવાબ શું આવશે? 4 ગણું. અહીંયા દેખવાનો અર્થ એ છે જો કે લંબાઈ અડધી કરો તો અવરોધ કેટલો થાય? ચોથા ભાગનો. લંબાઈ બમણી કરો તો અવરોધ 4 ગણો થાય છે. હજુ એક દાખલા લઈએ. 1 મીટર લંબાઈનો અવરોધ 1 ઓહ્મ છે. જો તેને સમાન રીતે ખેંચીને 25% વધારો કરવામાં આવે, 25% વધારો કરવામાં એટલે 1 માંથી 1.5 કરો. 1 માંથી 1.5 કરીએ તો 1 માંથી 1.5 કરીએ. એના માટે એક કોમન વાત કહી દો એટલે આ બધા જ જો n ગણી લંબાઈની એક સામાન્ય સમજ સમજાવું, પછી પેલા દાખલાઓ લઈ લઈએ. તમને એમ કહ્યું હોય કે લંબાઈ n ગણી કરતા R dash is equals to n square R. બસ આ સૂત્ર યાદ રાખી દે. R dash is equals to n square R. આ સૂત્ર યાદ રાખશો એટલે બધું જવાબ આવી જશે. જો પહેલો દાખલો લીધો તો એમાં લંબાઈ કેટલી લીધી હતી? બમણી. બમણી. તો એ વખતે R dash લેવામાં આવે તો બમણી વખતે n બરાબર કેટલા થશે? 2 લીધા તો 2 લીધા એટલે 2 નો વર્ગ R. તો R dash બરાબર કેટલું મળી ગયો? તો 4R. પછી તો બાદ બાકી કરીને ડેલ્ટા R upon R તમે કરી શકો? કરી શકો ને? પેલામાં બીજો દાખલો લીધો તો એમાં લંબાઈ અડધી. લંબાઈ કેટલી કરવામાં આવે? અડધી. મતલબ n બરાબર કેટલો થઈ ગયો? 1/2. તો એવા સમયે R dash is equal to 1/2 નો સ્ક્વેર into R. તો R dash is equal to શું થાય? R/4. એટલે પેલું લાંબુ ન કરવું પડે ને, ઇનિશિયલ કદ, ફાઇનલ કદ એ બધું તમારે કરવું પડે નહીં. તો જો તમારે એને લઈને આને ગણવો છે તો લંબાઈમાં 25% વધારો, 25% વધારો એટલે n બરાબર કેટલો થયો? 1.25 થશે. થશે ને? 25% વધારો એટલે 1.25 થાય ને. 25% એટલે 100% હતું, એમાં 25 એટલે 125% થાય તો 1.25. 1.25 થશે તો R dash શું થશે? n square R મુજબ 1.25 નો સ્ક્વેર into R. R dash. તો R dash 1.25 નો સ્ક્વેર આવડે છે ને? 12 × 13 156.25. આ વૈદિક મેથનું એક લેક્ચર લઈશ, એમાં તમને શીખવાડી દઈશ આ રીત. બરાબર? તો R આટલો આવશે. હવે તમને શું પૂછ્યું છે
તો અવરોધમાં કેટલો વધારો થાય ટકામાં આવ્યું છે યાદ છે ને ડેલ્ટા આર લઈ લેવાનું ડેલ્ટા આર શું થશે r ડેશ માઇનસ r 1.56 અચ્છા 2 છે 1.56 પોઈન્ટ અહીંયા આવશે જરા કરેક્શન કરશો 4 પોઈન્ટ આવશે ને એટલે આ પોઈન્ટ ખસી જશે અને પોઈન્ટ અહીંયા આવશે તો 56.25 r માઇનસ r તો 0.5625 r ધીસ ઇઝ ડેલ્ટા r ને એ જ લંબાઈમાં અવરોધમાં વધારો પ્રતિશત ફેરફાર થાય ને આપણે લીધેલો છે 11મા ધોરણનું સૂત્ર પ્રતિશત વધારો બરાબર ડેલ્ટા r upon r into 100 ડેલ્ટા r 0.5625 r divided by r into 100 r cancel 56.25%. Okay, so this is our answer. હવે આની આ વસ્તુ પેલી રીતે કરવા ગયા તો એક વાહક દોરતા બીજો વાહક દોરતા લંબાઈ l પોઈન્ટ એમ કરીને તમારે પછી આ દાખલો લાંબો થઈ જતો એના બદલે તમે આનો ઉપયોગ કરો એટલે સીધો જવાબ આવી જાય તો r = n² r પ્રમાણે ક્યારે જ્યારે લંબાઈમાં ફેરફાર કર્યો હોય ત્યારે ઓકે એના પછી આ દાખલો છે એને પણ લઈ લે r અવરોધ વાળા તારને નિયમિત રીતે લંબાઈને અનુરૂપ તેની મૂળ ત્રિજ્યા n ગણી કરવામાં આવે ત્યાં સુધી દબાવવામાં આવે તો ઈઝી છે n ગણી કરવામાં આવે ત્યાં સુધી એને દબાવવામાં આવે છે n માં ભાગની થાય આમ લખીશું n ગણી નહીં હા n ગણી કરવામાં આવે ત્યાં સુધી દબાવવામાં આવે તો તારનો નવો અવરોધ કેટલો થાય સીધી વાત છે r ડેશ = n² r થશે કે નહીં તો શું કહે છે તારનો નવો અવરોધ n ગણી કરવામાં આવે n ગણી કરવામાં આવે એટલે 1/n લેવું પડશે કેટલું લેવું પડશે 1/n લેવું પડશે ને દબાવો ત્યારે લંબાઈ વધે કે ઘટે ચલો શબ્દને n કરવામાં આવે n ગણી કરવામાં આવે એના બદલે n માં ભાગની n માં ભાગની ત્રિજ્યા થાય ત્યાં સુધી દબાવવામાં આવે તો n ની જગ્યાએ કેટલા લઈશું 1/n તો હવે r ડેશ કેટલા થશે 1/n² into r તો r ડેશ = r/n². તો કયો આન્સર આવશે બી આન્સર આવશે ઓકે આપણું આ મૂળ સૂત્ર છે પણ અહીંયા n ની જગ્યાએ કેટલું લેવું પડશે 1/n કારણ કે n માં ભાગની કરીએ છીએ ને એટલે શું કરવું પડશે 1/n. આઈ થિંક એ સિવાય ઘણા બધા દાખલા મેં તમને સમજાવી દીધા છે આગળ આ લંબાઈને અનુરૂપ બરાબર લંબાઈને અનુરૂપ ઘણા દાખલા મેં તમને સમજાવી પણ દીધા છે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે એવા દાખલા લઈશું કે જે દાખલા આકાર બદલવાથી થાય આકારને અનુરૂપ આકાર બદલ આમે લંબાઈમાં ફેરફારના દાખલા ગણાય નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું લઈશું આકારમાં ફેરફાર થાય ને ત્યારે અવરોધમાં કેવો ફેરફાર થાય આકાર બદલાઈ જાય પછી સાઈઝ બદલાય પ્રવાહનો દાખલા તરીકે તમે લંબઘન લીધો આ દિશામાંથી જાય ત્યારે પ્રવાહ અવરોધ કેટલો લાગે આ દિશામાંથી અવરોધ કેટલો લાગે નળાકારમાંથી જાય તો અવરોધ કેટલો લાગે એ નળાકાર પોલો હોય ત્યારે કેવો અવરોધ લાગે નળાકાર આમ ત્રિજ્યા બદલાય ત્યારે અવરોધ કેટલો લાગે કઈ કઈ રાશિ બદલાય આ સૂત્રને હાર્ટલી યાદ રાખજો r = ρl/a ઓકે આના આધારિત હજુ ઘણા બધા બહુ સરસ એક્ઝામ્પલ બાકી છે જે વારંવાર તમારી કોમ્પિટિટિવ એક્ઝામ નીટ અને JEE બંનેમાં પૂછાય છે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એવા દાખલા લઈશું આ માત્ર તમને આ સૂત્ર સમજાય એ માટે આપેલા છે ઓકે ધેટ્સ ઓલ ફોર ટુડે